મારા પુત્ર જે મરીચી છે તેના પુત્ર કશ્યપ થયા. કશ્યપજીને 13 સ્ત્રીઓ જેઓ દક્ષની પુત્રીઓ છે તેમાંની સૌથી મોટી દિતિ નામે તેને 2 પુત્રો જન્મ આપ્યા. એકનું નામ હિરણ્યકશ્યપ અને બીજાનું નામ હિરણ્યાક્ષ. ભગવાન નારાયણે નરસિંહ અને વરાહનું સ્વરૂપ લઈ તેમનો વધ કર્યો. તેના મરણથી દુઃખિત થઈ એકવાર દિતિ માતા કશ્યપજી તપ કરતા હતા એમની સમગ્ર પ્રસ્તુત થયા અને કશ્યપજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે કશ્યપજી, મને ઉત્તમ અને વીર પુરુષ જ્યાં જગતના ત્રણેય લોક પર રાજ્ય કરે એવા પુત્રનો જન્મ થાય એવા આશીર્વાદ આપો, અથવા એવો કોઈ માર્ગ બતાવો જેનાથી મારે ત્યાં એવા પુત્રનો જન્મ થાય. ત્યારે કશ્યપજીએ કહ્યું કે જાઓ, 12 માસનું એક વ્રત છે, તે વ્રત આપ કરો, તે કરવાથી આપની ઈચ્છા પૂર્ણ થશે. 11 માસ 15 દિવસ પૂર્ણ થયા. સુંદર રીતે એક નદીને કિનારે દિતિ માતાએ વ્રત આચર્યું. 15 દિવસ બાકી હતા. ઇન્દ્રરાજને ખબર પડી. એક નાના બાળકનું રૂપ લઈ રડતા રડતા માથું ખંજવારતા એ નદીને કિનારે આવ્યા. ભૂખથી વ્યાકુળ થઈ પેટ પકડીને બૂમો પાડવા લાગ્યા. માં દિતિએ સાંભળી અને તરત જ બહાર આવ્યા દોડતા દોડતા. અને દિતિ માતાએ કહ્યું કે હે બાળક, તું શા માટે રુદન કરે છે? તારી માટે શું આખું બોલ તને, તારો શોક નાશ થાય. ઇન્દ્ર રૂપીએ બાળકે કહ્યું કે મારી પાસે ભોજન નથી. માતાએ કહ્યું કે હું તમને ભોજન આપીશ. તો કે હું એમને ભોજન નહીં લઉં, હું તમારી સેવા કરું. જો સેવા કરીશ તો જ ભોજન લઈશ. એમને પરિશ્રમ કર્યા વગર ભોજન નહીં કરું. માતા મૂંઝવણમાં પડ્યા. કઈ વાંધો નહીં, તું સેવા કરજે. થયું એમ. શાસ્ત્ર વચન એવું છે કે કોઈ વ્રત કે ઉપાસના કરતા હોય ને એનાથી કોઈની સેવા ન લેવાય. આ પહેલા નિયમનો ભંગ થયો દિતિ માતા. સેવા કદાપી કોઈને ન લેવાય એવું શાસ્ત્ર વચન છે. એમાં નિત્ય સેવા કરવાની અંદર એ ભૂલી ગયા કે મારા પેટમાં જે ગર્ભ છે એ ગર્ભ ઉત્તમ પ્રકારથી જન્મે એટલે મેં આ વ્રત કર્યું છે. મારે એના નિયમોનું પાલન કરવું જોઈએ. ખૂબ પરિશ્રમથી થાકી અને સાયંકાલે વ્રતનો બીજો નિયમ કે વ્રત કર્યું હોય તો દિવસ દરમિયાન ક્યારે પણ સુવાય નહીં. થાકીને તે સુવા માટે પડ્યા. ત્રીજો નિયમ એવો છે વ્રતનો કે જે જગ્યાએ નિત્ય માથું રાખીને સૂતા હોય ત્યાં કદી પગ ન રખાય, અને જ્યાં પગ રાખતા હોય ત્યાં માથું ન રખાય. એનાથી આયુષ્યનો ક્ષય થાય છે. માતાએ જ્યાં નિત્ય પગ રાખતા હતા ત્યાં માથું રાખ્યું, અને જ્યાં માથું રાખતા હતા ત્યાં પગ રાખીને સૂઈ ગયા. એ સમયનો લાભ જોઈ ઇન્દ્રરાજાએ સૂક્ષ્મ સ્વરૂપે ગર્ભમાં પ્રવેશ કર્યો. પોતાના વજ્રથી અંદર જે ગર્ભ હતો એના ટુકડા કરવાની શરૂઆત કરી, અને વજ્રના પ્રભાવથી ટુકડા 49 સ્વરૂપોમાં વિભાજિત થયા. અને વજ્રના પ્રભાવથી ગર્ભ જલ સ્વરૂપ બન્યો, અને એ વરુણ સ્વરૂપ થયેલા એ ગર્ભમાંથી પ્રગટ થયા. એકાએક દિતિ માતાએ જોયું કે વજ્રના પ્રભાવથી 49 સ્વરૂપે આ પુત્ર પ્રગટ થયા. અરે કશ્યપ ઋષિ, હે સ્વામી, મેં તો એક જ પુત્રની કામના કરી હતી, આ 49 પુત્રો કેવી રીતે થયા? પાછળ ઉભેલા દાસ સ્વરૂપ જે પુત્ર હતો તેને પણ ઉત્તમ દેહ વાળો જોઈ તેમને શંકા થઈ. દિતિ માતા શોકયુક્ત થયા. જે 49 સ્વરૂપે પ્રગટ થયા તે મરુદગણો સ્વરૂપ થયા, અને ઇન્દ્રની સાથે તે પણ પોતે સ્વર્ગમાં ગયા. આ બાજુ તેમને ત્યાં વજ્રાંગ સ્વરૂપે પુત્ર રહ્યો. તેને પોતાની પાસે રાખ્યો. એ વજ્રાંગે મોટા થઈ તપ કર્યું. તપમાં ભગવાન બ્રહ્માજી પાસેથી વરમાં અને અનન્ય શક્તિ માંગી,
અને ઇન્દ્ર રાજા પર ચડાઈ કરી ઇન્દ્રનું સિંહાસન લઈ લીધું. ઇન્દ્રની પ્રાર્થનાથી દ્રવિત થઈ વજ્રાજ્ઞ પોતે, કારણ કે ભગવાન ઇન્દ્રના સંગથી તે પણ ઇન્દ્રને આધીન થયા હતા, તે રાજ્ય ઇન્દ્રને પાછું આપ્યું. નીચે આવ્યા. બ્રહ્માજીએ વિરાંગી નામની એક કન્યા સાથે તેના લગ્ન કર્યા. વજ્રાંગ એટલા ઉત્તમ હતા, વ્રતના પ્રભાવથી તેમની અંદર ક્રોધ, ઈર્ષા અને તેના વ્રતના પ્રભાવથી તે ખૂબ જ તેજસ્વી હતા. પરંતુ એક વખત વિરાંગીએ વજ્રાંગને પ્રાર્થના કરી કે હે વજ્રાંગ, આપ મને આશીર્વાદ આપો કે મેં એવા ઉત્તમ પુત્રને જન્મ આપું જેનાથી ઇન્દ્રાદી દેવો પરાસ્ત થઈ જાય, ક્યારેય કોઈ પણ દેવથી તે મૃત્યુ ન પામે. વજ્રાંગે તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. શિવની ઈચ્છાથી તેણે સમજ્યું હોવા છતાં સ્ત્રીનું વચન માન્યું અને દૈત્યરાજે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે મારે ત્યાં આવો પુત્ર થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને તેને ત્યાં પુત્રનો જન્મ થયો. અને જે પુત્ર થયો તેનું નામ તારકાસુર પાડવામાં આવ્યું. એ તારકાસુરે બ્રહ્માજીનું વ્રત કર્યું અને વ્રતમાં માંગ્યું. અને વ્રત કેવી રીતે કર્યું? તો કે તારકાસુર જમીન પર અંગૂઠો મૂકી અને કેવળ અંગૂઠા પર ઉભા રહી 100 વર્ષની તપસ્યા કરી. બીજા 100 વર્ષ સુધી તેમણે જળની અંદર ઉભા રહીને તપસ્યા કરી. બીજા 100 વર્ષ તેમને જળનો અને આહારનો ત્યાગ કરી તપસ્યા કરી, કેવલ વાયુનું ભક્ષણ કર્યું. બીજા 100 વર્ષ તેમને ઊંધા ઝાડ ઉપર લડકી નીચે ધૂણો કરી તપસ્યા કરી. એવી અનેક પ્રકારની ભગવાનની તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વર માંગ્યો કે ભગવાન શિવ તો અત્યારે ત્યાગી થઈ ગયા છે અને લગ્ન નહીં કરે સતી માતાના વિયોગમાં, તો હું શું માંગું? તો એમણે વિચાર કરીને માંગ્યું કે હે મહાભાગ, હે મહાપ્રભુ, તમે રચેલા સમગ્ર લોકમાં મારા સરખો બળવાન પુરુષ કોઈ પણ ન થાય. જ્યારે શિવના વીર્યથી ઉત્પન્ન થયેલો પુત્ર દેવોનો સેનાપતિ બને તો તેના દ્વારા જ મારું મૃત્યુ સત્ય બને, બાકી મારે કોઈ મારી ન શકે. આ વરદાન માંગી વરદાનના મદમાં અભિમાનમાં ચૂર બનેલા એ તારકાસુરે દૈત્યરાજ બની અને ઇન્દ્ર રાજા પર હુમલો કર્યો. ઇન્દ્ર ભગવાન પરાસ્ત થયા અને આ બાજુ ભગવાન શિવની પ્રાર્થના કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન શિવ સમાધિમાં છે, જો એમની સમાધિ ભંગ નહીં થાય તો એ લગ્ન કેવી રીતે કરશે? અને ભગવાન શિવની સમાધિ કઈ સામાન્ય નથી કે ગમે તે વ્યક્તિ એને ભંગ કરી શકે. ત્યારે ફરી ઇન્દ્ર ભગવાને કામદેવજીનું સ્મરણ કર્યું. અનંગાય વિદ્મહે મહાતેજાય ધીમહિ તન્નો કામ પ્રચોદયાત્. ઇન્દ્ર ભગવાને કહ્યું કે આપના સહયોગથી મારા રાજ્યનું ઘણું રક્ષણ થયું છે. જાઓ આપના મિત્ર વસંત અને માતા રતિ સાથે જઈ અને ભગવાન શિવના તપનો ભંગ કરો. સુંદર વાતાવરણ ઊભું કર્યું. રતિજીએ નૃત્ય કરવાનું ચાલુ કર્યું. કામદેવજી અને રતિજીએ વિકારોને પ્રગટ કર્યા. તે વખતે અચેતન જળ પદાર્થોને પણ કામમાં આસક્ત થઈ જાય એવા અતિશય કામાસક્તિ થાય એવા વાતાવરણની રચના કરી અને ભગવાન ઉપર મન્મથ બાણો છોડ્યા. ભગવાન શિવની સમાધિ તૂટી તો ખરી, પણ ભગવાને પોતાના ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મ કરી દીધા. કામદેવનો નાશ થયો. રતિજીએ ખૂબ ભગવાનની પ્રાર્થના કરી પણ ભગવાને સાંભળ્યું.
તે વખતે ભગવાનના આંખમાંથી ઉત્કૃષ્ટ થયેલો જે અગ્નિ હતો તે અગ્નિએ વડવાળાનું સ્વરૂપ ધારણ કર્યું અને જગતને બાળવા લાગ્યો. ત્યારે ભગવાન બ્રહ્માજીએ તે અગ્નિને હાથમાં લઈ સમુદ્ર પાસે ગયા. સમુદ્રજીને કહ્યું કે આપ આ અગ્નિનું રક્ષણ કરો. સમુદ્રજીએ અગ્નિને પોતાની અંદર સમાવી લીધો અને કહ્યું કે જ્યારે પ્રલય થશે ત્યારે આ અગ્નિ બહાર આવશે, ત્યારે પહેલા આ અગ્નિ બહાર નહીં આવે. પાર્વતીજી અને નારદજીનો સંવાદ થયો. પાર્વતીજીએ ઉગ્ર તપ કર્યું અને તપથી આ જગત બળવા લાગ્યું. સમગ્ર જીવો ત્રાહી ત્રાહી બોલવા લાગ્યા. ઇન્દ્રાદી દેવો, બ્રહ્મા, વિષ્ણુ આદિ બધા દેવોએ ભેગા થઈ ભગવાન શિવની પ્રાર્થના કરી અને ભગવાનને કહ્યું કે હે ભગવાન, આ કૈલાસની ઉપમાને યોગ્ય બને અને આપના આસનને શોભાવે એવા જગદંબાએ પાર્વતી સ્વરૂપે પ્રગટ થયા છે. હિમાલય રાજને ત્યાં હવે અવસર આવી ગયો છે. તારકા સૂર્યના ત્રાસથી ત્રસ્ત થઈ ગયા છે આ જગતના પ્રાણીઓ. તો આપ હવે માં પાર્વતીજી જોડે લગ્ન કરો. બધાની પ્રાર્થનાને સ્વીકારી ભગવાન શિવ પ્રગટ થયા. પાર્વતીજીને વરદાન આપ્યું કે હું પાર્વતી તમારે ત્યાં પરણમાં જરૂર આવીશ. હિમાલય રાજને ખબર પડી. મેનાજી શંકિત થવા થયા. અરે અરે, શિવ કોણ? આપણા કૈલાસમાં નિવાસ કરે છે કે અઘોરી? અરે તો નિત્ય ચિતા ભસ્મા લેપ, ચિતાની ભસ્મમાં રમેલા રહે છે. વિચિત્ર એવા નાગના આભૂષણો ધારણ કરે છે. જુઓ એમની પાસેના ગણો કેવા છે, ભૂત, પ્રેત, પિશાચ. અને એવા જેની પાસે પોતાનો કહેવાય એવો કોઈ લોક નથી, તેની જોડે મારી પુત્રીનું લગ્ન કરું? મેનાજી માનતા નથી. ભગવાન વિષ્ણુ મેનાજીને મનાવે છે. લગ્નની તૈયારી શરૂ થાય છે અને ભગવાન શિવ ના લગ્નમાં બ્રહ્માણી, લક્ષ્મીનારાયણ, નાગ, ગંધર્વ, અસુર, કિન્નર સમગ્ર લોકો પ્રગટ થઈ અને ભગવાન શિવને નંદી પર બેસાડી તૈયાર કરે છે. અને ભૂત, પ્રેત, પિશાચ આદિ બધા જ ભગવાનના લગ્નમાં જોડાવા તૈયાર થાય છે અને ભગવાનની જાન નીકળે છે. ગઈકાલે આપણે જોયું ભગવાન સતીજી જોડે પરણવા ગયા. ગઈકાલે પણ મેં તમને કહ્યું કે આ જગતમાં ખાલી બે જાન એવી વિચિત્ર દેખાઈ જેને જોઈ લોકો વિસ્મય કરતા હતા. એક ભગવાન રામજીની, તેમ તેને જાનમાં ઝૂલા જ નતા. દશરથજી જયારે જાન લઈને નીકળ્યા ત્યારે અંદર ભગવાન વરરાજા તો હતા જ નહીં, તો બધા જ પૂછતા કે વરરાજા કોણ છે? અને બીજી જાન ભગવાન શંકરની. ભગવાન શંકર નંદી મહારાજ પર શોભાયમાન થયા. દિવ્ય ત્રિશૂલ એમના હાથમાં, એક હાથથી ડમરું વગાડે, એવા વિચિત્ર વિચિત્ર નાદ થાય. ભૂત, પ્રેત, પિશાચ એવા વિચિત્ર વિચિત્ર જેવા નાદ આપણે કશી સાંભળ્યા નથી કદી. મોઢેથી ગમે તેવા અવાજ કરે. ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અરે બધા દેવો આ જાનમાં જોડાયા અને હિમાલય રાજને ત્યાં ભગવાન પહોંચ્યા. નંદી મહારાજ પર બેઠેલા. આપણે લગ્ન હોય તો કેવા સરસ હાર પહેરીએ, અહીં ભગવાને મુંડ માળા ધારણ કરી છે. હે આવી આવી છે જગરી જાન, શિવજી પરણે છે. આવી આવી છે જગરી જાન, શિવજી પરણે છે. હે આવી આવી છે જગરી જાન, શિવજી પરણે છે. આવી આવી છે જગરી જાન, શિવજી પરણે છે. હે આકા બ્રહ્મા ને સકલ ભગવાન શિવ
રાજને ત્યાં પહોંચ્યા, જોયું સુંદર મંડપની સજાવટ, આહા અવર્ણનીય છે. હિમાલય રાજે સ્વયં ભગવાન વિશ્વકર્માજીને બોલાવી આ મંડપની રચના કરી છે વાસ્તુ પ્રમાણે. એની શોભા વર્ણન ન કરી શકાય. સપ્તર્ષિઓ હાથમાં સમુદ્ર આદિ તીર્થોનું જળ લઈને ઊભા છે અને મેનાજી અને હિમાલય રાજ તેમજ આવેલા વર સ્વરૂપ ઉત્તમ ભગવાન મહાદેવ પર પાણીનું છાંટી અને મંત્રોચ્ચાર કરે છે. हे महामुनि कश्यप अत्रि वसिष्ठ गौतम गुरु भागीरथी बृहस्पति शक्ति जमदग्नि पराशर मार्कंडेय शिलापा करुणपाल अकृत श्रम अगस्त्य चवन गर्ग शिलाद दधीची उपमन्यु भरद्वाज अकृत वर्ण विप्लाद कुशिक कौत्स्य અને શિષ્ય સહિત વ્યાસ આમ બીજા ઘણા પણ ભગવાન શ્રીના લગ્નમાં આવ્યા છે. અને એવા સમયે લગ્ન કરવા માટે હિમાલય રાજ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે આપ પુરોહિત બની અને આ લગ્ન કરાવો. સુશોભા હશે લગ્નની, જેનું વર્ણન કરતા વ્યાસજી કહે છે કે હું પણ ગોઠું મળી જાઉં. બધા જ ઉત્તમ બ્રાહ્મણો ભગવાનનું લગ્ન કરાવવા માટે આવ્યા છે. વિવાહની વેદી પર બેસતા પહેલા ભગવાનને એક જગ્યાએ ઉતારો આપે છે અને ત્યાં ચર્ચા શરૂ થાય છે કે ભગવાન શિવના માતા પિતા વગર આ લગ્ન પૂર્ણ કેવી રીતે? ભગવાન શિવ સમાધિસ્થ બેઠા છે. વિષ્ણુ બ્રહ્માદિ દેવો વિસ્મયમાં પડ્યા કે અરે શિવના માતા પિતા अजन्मानो लोका किमवयवन्तो विजगता अनिष्टातारं किं भवविघ्नतारुण्यभवति. જેનો જન્મ નથી એના માતા પિતા ક્યાંથી આવે? પાણી ગ્રહણ પહેલાનું ગોત્ર પૂછવામાં આવે. જેનો જન્મ નથી એનું ગોત્ર ક્યાંથી હોય? અરે બધા જ ગોત્ર જેનામાંથી ઉત્પન્ન થયા એક છે, આ તો સ્વયં ભગવાન સદાશિવ. અરે બ્રહ્મા અને વિષ્ણુ પણ ભગવાનના ડાબા અને જમણા અંગમાંથી ઉત્પન્ન થયા છે. અમારા ગોત્ર પણ જો શિવ હોય તો શિવનું ગોત્ર ક્યાંથી લાવે? એટલામાં મુનિ શ્રેષ્ઠ અત્રિ મહારાજ અને અક્ષુરાજી ઉભા થયા અને આગળ આવીને કહેવા લાગ્યા કે ભગવાન શિવના પિતાનું સૌભાગ્ય હું પ્રાપ્ત કરીશ. અને ત્યાં અત્રિ ઋષિ અને અક્ષુરા માતા એમના માતા પિતા બની અને આગળ વધે છે. બીજા પુરાણમાં આ પ્રમાણેની વાત લખેલી છે કે અત્રિ ઋષિ અને અક્ષુરા માતા આગળ વધી અને એમ કહે છે કે શિવ અમારા પુત્ર છે. ભગવાન શિવ ભાવ ભરી દ્રષ્ટિથી કરીને આમ જ જુએ છે અને કહે છે કે આજથી હું તમારો ઋણી થઈ ગયો. હવે મેનાજી અને હિમાલય રાજને કોઈ આપત્તિ નથી. તેડાવા આવ્યા કે ચાલો યજ્ઞ મંડપમાં લગ્નની શરૂઆત કરીએ. ભગવાન શિવ અને મા શક્તિ એક જગતના પિતા અને જગતની માતા બંને સામ સામે લગ્ન કરવા બેઠા છે. સૌભાગ્ય હિમાલય રાજ અને મેનાજીનું કેવું કે મા જગત જનનીનું એ કન્યા દાન કરે છે. કહેવાય છે શાસ્ત્રમાં કે જેને જગતમાં કન્યાનું દાન નથી કર્યું એને મુક્તિ નથી, ફરી જગતમાં જન્મ લેવો પડે છે. કન્યાનું દાન કર્યા પછી એને મોક્ષ મળે છે.
આ તો સ્વયં માં જગત જનનીનું દાન કરે છે. અવસર મળે જો કદાચ ઘરમાં કન્યા ન હોય તો રૂપિયો ખર્ચીને કોઈ ગરીબની કન્યા પરણાવજો. એ જગત માતાનું દાન કર્યું એટલું પુણ્ય પ્રાપ્ત થશે. કન્યાદાનનું ખૂબ ફળ બતાવ્યું છે જગતમાં. અહીં હિમાલયના તમે મહેનાજી કન્યાદાન કરવા બેઠા અને સુંદર મંગલાસન બનાવે છે. એક મંગલાસન બનાવો. બ્રાહ્મણોના મુખેથી જ્યારે મંગલાસન બનાય ત્યારે આખા વાતાવરણમાં મંગલ ફેલાઈ જાય. આપણાને આવડે એવું આપણે મંગલાસન બન્યું. ગંગા સિંધુ સરસ્વતી જય યમુના બોલજો બધા આવડે તો. આ તો ભગવાન શિવનું નર્મદા કાવેરી સરયો મહેર તનયા ધર્મવતી વેદિકા क्षिप्रावे कवती महासुगंधी चादा गया गंडकी पूर्ण जले समुद्र सहित कुर्यात् सदा मंगल चैतन्यं सुमनं मनं मनमनं मानं मनं वामनं मालाजालधवं धवं धवधवं दावं धवं माधवं विश्वासा रसरं सरं सरचरं शारं सरं वासरं कैलासा दिभवं भवं भव पावं भवं शाम्भवं कुर्यात् सदा मंगल शुभ मंगल. ભગવાન શિવ અને માતા પાર્વતીના ઉત્તમ લગ્ન શરૂ થયા.
માતાનો હાથ ભગવાન શિવના હાથમાં અપાયો. રોહિત તરીકે ભગવાન બ્રહ્માજી સ્વયં મંત્રોચ્ચાર કરે છે. હસ્તમેળાપ પૂર્ણ થયો. ભગવાન શિવને શક્તિ જે અગ્નિને સહજ ભગવાને પોતાના ઉદ્ગારથી ઉત્પન્ન કર્યો એ અગ્નિને સાક્ષી માની ભગવાન શિવ શક્તિ આજે ફેરા ભરે છે. ભગવાનનું પહેલું મંગળ શરૂ થાય છે અને બધા જ દેવો હાથમાં પુષ્પ લઈ પુષ્પની વૃષ્ટિ કરે છે સ્વયં અને ભગવાન ફેરા ભરે છે. ભગવાનનું પહેલું મંગળ થાય એમાં કહ્યું કે ભૂમિના દાન આપવા જેની ઈચ્છા કરવાથી આ બ્રહ્માંડનું સર્જન થયું છે. જેને આ સૃષ્ટિ રચવાનું કાર્ય બ્રહ્માજીને સોંપી દીધું એનું પાલન કરવાનું વિષ્ણુ ભગવાન એને તમે કઈ ભૂમિ આપશો? સ્વામી ભગવાન એને તમે શું આપો? સહજ ભગવાન હસતા હસતા માતા પાર્વતીને સ્વીકારી લે છે અને બીજું મંગળ શરૂ થાય છે. ત્યાં આ લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન પુષ્પ વૃષ્ટિ કરે છે. ભગવાનનો બીજો નિયમ પૂર્ણ થયો. કેટલી ગાયોના દાન આપશો? આપણે બીજે દિવસ વાત કરી હતી કે જે મનુષ્ય એક વખત હૃદયપૂર્વક મહાદેવ બોલે છે ભગવાન એનો પરમ ભક્ત માની લે છે અને બીજી 2 વાર બોલે તો એમના ઋણી થઈ જાય છે.
તમે કેટલા ગાયના લો એક વાર મહાદેવ કહેવાથી પ્રસન્ન થઈ પોતાનું પદ આપી દેતા હોય અનેક ગાયોના દાનનું પુણ્ય મળી જતું હોય એને તમે કેટલી ગાય આપશો ભગવાનનું ત્રીજું મંગળ શરૂ થાય છે ભગવાન પુષ્પ વૃષ્ટિ કરે છે જય હો ત્રીજા ફેરે ભગવાનને સોનાના કાન આપવાનું કહ્યું અને જેની ચપટી ભૂમિકમાં એટલી શક્તિ છે કે કુબેર પણ ત્યાં માંગવા ઊભો થઈ જાય ચપટી બબૂક મેં ખજાના ભૂમિકા કુબેર પણ તેની પાસે યાચના કરે છે ધન જ્યારે અદ્ભુત થાય ત્યારે એવા ભગવાન શિવને શું સોનાના દાન અપાય ચોથું મંગળ ભગવાનનું શરૂ થાય છે ઇન્દ્રાદી દેવો ઊભા થઈ ભગવાનની પુષ્પ વૃષ્ટિ કરી તેજની વૃદ્ધિ થઈ ભગવાન ચોથું મંગળ ભરવા માટે તૈયાર થયા ભગવાન શિવ અને શિવા વેદી પર વિરાજમાન થયા મંગલ સૂત્ર આદિ જે સૌભાગ્યના ચિહ્નો છે ભગવાને સૌને પ્રદાન કર્યા અને શિવ અને શિવાજી તેજ યુક્ત પ્રકાશથી વિરાજમાન હતા તે જોઈ ભગવાન વિષ્ણુનું હૃદય દ્રવિત થયું અને ભગવાન વિષ્ણુએ શિવજીની પ્રાર્થના કરી જેને આપણે રોજ કહીએ છીએ તો આપણને ખબર નથી કે આ પ્રાર્થના પ્રગટી કેવી રીતે તો આ પ્રાર્થના ક્યાં પ્રગટી ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણે જ્યારે ભગવાન શિવ અને શક્તિને સાથે જોયા અને બોલ્યા ભગવાન કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવા
કર્પૂર જેવો વર્ણ ભગવાનનો. આહા. એના દર્શન કરતા જ મનુષ્યના શોક નાશ પામે, તરત જ સ્વર્ગાદી લોકો જેને પ્રાપ્ત થઈ જાય એવા ભગવાન શંકર મહાદેવ કર્પૂર જેવા લાગે છે. આ જગતમાં જો કોઈ પણ દેવની અંદર કરુણા છે, એ કરુણાનો ઉદ્ભવ કરનાર જે છે ભગવાન શંકર છે, અને એમની કરુણાનો કોઈ પાર નથી. એ તો સમુદ્ર છે કરુણાનો. કરુણાવતાર. અને આજે એ સ્વયં ભગવાન મહાદેવ આ સૃષ્ટિના કરતા સંસારમાં પગલું ભર્યું અને સંસારને ઉદાહરણ આપે છે કે કેવી રીતે ગ્રહસ્થ ધર્મ પાડવું તે મારી પાસે શીખો. સંસાર સારં ભુજગેન્દ્રહાર. ભલે બધાને પુષ્પોની માળા દેખાતી હોય, પણ મને તો મારા ઘોડાના શરીર પર એ નાગોની માળા જ શોભે છે. નાગ કેરા કુંડળ, नाग केरा बाजूबंद, नाग केरा हार, नागण केरा कुंडल, सुहावे बोलो અગળ બમ ડાલ વાગે ડમરો નાચે સદા શિવ નાચે ભયો, નાચે સદા શિવ નાચે ભયો, નાચે ગણેશ નાચે હનુમાન, નાચે નાચે ગણેશ નાચે હનુમાન, પાર્વતીના પ્રાણ નાથ ઘોડા ભગવાન, આગળ બાપ વાગે ડમરો નાચે સદા શિવ નાચે ભયો, નાચે સદા શિવ નાચે ભયો. ભગવાન વિષ્ણુ પ્રાર્થના કરે છે કે સદા વસંતમ પ્રલયા રવિંદે ભવંતવારી સહિતો નમામિ. વેદના મંત્રોથી શ્રી અગ્નિમાં આહુતિ આપી સમસ્ત હોમ પૂર્ણ થયા. સૌભાગ્યનું દાન આપવાનો સમય આવ્યો. પહેલા મેના રાણી આંખમાં આંસુ લઈ, તો સામાન્ય આપણી ઘેર જે કન્યાનો જન્મ થાય એને આપણે પ્રેમપૂર્વક પાડીને ઉછેરીને મોટી કરીએ. એના ઘરમાં દોડવાથી જે ઝાંઝરનો અવાજ આવતો હોય એ અવાજ હવે બંધ થઈ જશે. એ કન્યા જે મધુર અવાજથી જ્યારે પિતાને બૂમ પાડે ને, પિતાનું હૃદય દ્રવિત થઈ જાય. અને એ કન્યા જ્યારે પિતાને બોલાવે પિતા કહીને, ત્યારે ખરેખર પિતા એમ સમજે છે કે આ જગતમાં મારાથી ધનવાન કોઈ નથી. એવી આ કન્યા એનું દાન આજે કર્યું છે. મેરાજી હાથમાં આંસુ લઈ, હાથમાં અક્ષતના દાણા લઈ માતાને સૌભાગ્યનું દાન આપવા માટે આવે છે. હવે વિચારો કે અત્યારે આપણે લગ્ન કરીએ ને ત્યારે બ્રાહ્મણ એમ કહે કે સૌભાગ્યવતીના આશીર્વાદ આપવા માટે આ વચન બોલવાના કયા કે ઉમા રમા અને સાવિત્રી જેવું સૌભાગ્ય થજો. તો સ્વયં ઉમાનું લગ્ન થઈ રહ્યું છે, એને શું આશીર્વાદ આપશે? એવી સુકોમલ કન્યા જેના પગલા ઘરમાં જ્યારે ફરતા હતા ને ત્યારે મારું ઘર નંદન વન સમાન થઈ ગયું હતું. કદાચ સ્વર્ગમાં પણ એ સંપત્તિની હોય જે સંપત્તિ પિતા બોલનારી મારી કન્યાએ ઘરમાં ઉત્પન્ન કરી હતી. એવી મારી કન્યા, એને આજે હું સૌભાગ્યનું દાન આપવા જઉં છું. નૈનાજી પછી ધન્યા કલાવતી મહાસતી અનસુયાજી પધાર્યા. મસ્તક પર હાથ પધરાવી અને મા ભવાનીને આશીર્વાદ આપે છે. અને ત્યાં એવું કહ્યું છે અહીંયા કે પાતિવ્રત ધર્મની શિક્ષા આપે છે. એનાથી ઉત્તમ શું હોય કે કન્યાને સતી અનસુયાજી પાતિવ્રત્યનું શિક્ષણ આપે. એનાથી વધારે આ જગતમાં કોઈ આશીર્વાદ ન હોઈ શકે.
અશ્રુ ભરી દ્રષ્ટિથી એ આશીર્વાદને સ્વીકારે છે અને પાતિવ્રત ધર્મનું પાલન હું સદૈવ કરીશ એવા વચન આપે છે નાની. ધ્રુવના દર્શન કરે છે, હૃદયાલંબન કર્મ પૂર્ણ કરે છે અને મહોત્સવ પૂર્વક સ્વસ્તિ વાચન બ્રાહ્મણો દ્વારા ભણવામાં આવે છે. હિમાલય રાજ છેલ્લે શિવજીને કહે છે કે મને એક વચન આપો પ્રભુ, હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી તમે આ હિમાલય એટલે કે આ પર્વત છોડીને નહીં જાઓ. ભગવાન શિવ વચને બંધાય છે. આ જ રીતે જ્યારે ભગવાન શ્રી રામ અને સીતાજીનું લગ્ન થયું, વાલ્મીકી રામાયણમાં લખે છે, દશરથજી સવારે પ્રાતઃકાળમાં ઉઠી જનકજીને મળવા જાય છે અને એમ કહે છે કે જનકજી, હવે અમને આજ્ઞા આપો, ઘણા દિવસ થયા, હવે અમે અયોધ્યા જઈશું. આ પુત્ર વધુના દર્શન અમારા અયોધ્યા વાસી પણ કરે, જે ઘણા નથી આવી શક્યા, વૃદ્ધાવસ્થા પામેલા એ લોકો. તો જનક રાજા એમને ત્યાં રોકવાનું બહાનું કેવું કાઢે? ત્યારે તમારા અયોધ્યાના જાનમાં આવેલા ઘણા યુવાન પુરુષોને મેં જોયા, અમારા જનકપુરીમાં એ પ્રકારની કન્યાઓ છે, શું આપણે એમના લગ્ન કરી દઈએ? તો ફરી લગ્નનો ઉત્સવ કરે, કન્યાનું દાન કરે અને કહે કે હવે કન્યાદાન થયું, થોડો સમય રહી જાઓ. પાછા દશરથજી મળવા જાય, જનકજી ફરી બીજા યુવાનોને ઉભા કરે, કન્યાઓ પરણાવે. એમ કરીને કેટલા સમય સુધી દશરથજીને ત્યાં રાખ્યા. કેમ? તો ભગવાનને મોહી લીધી. ભગવાનને જોયા પછી એમને છોડવાનું મન ન થાય. અને આ ભગવાન શિવ તો વિશ્વ મોહી. જે ભગવાન શિવની સ્વયં મૃત્યુ પણ યાચના કરે, એ ભગવાન શિવને ત્યાગવાનું મન કેવી રીતે થાય? આજે મંગલદાયી સમય છે. હિમાલય રાજ એ 16 દિવ્ય સ્ત્રીઓ તરત જ મહાઆદરપૂર્વક બંને સ્ત્રીના પુરુષના દર્શન કરવા માટે આવ્યા. મહાદેવ અને મહાદેવીના દર્શન કરવા માટે સરસ્વતી, લક્ષ્મી, સાવિત્રી, ગંગા, અદિતિ, ઇન્દ્રાણી, લોપામુદ્રા, અરુંધતી, હરિયા, અનસુયાજી, નાગ કન્યાઓ, દેવ કન્યાઓ બધા જ આવ્યા. બધા આશીર્વાદ આપ્યા હિમાલય રાજ. અને છેલ્લે રતિ માતા પણ ત્યાં આવ્યા. માં પાર્વતીને પ્રાર્થના કરે છે કે હે જગદંબા, આજે તો તમે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું, પણ થોડા સમય પહેલા મેં મારા સૌભાગ્યને ખોઈ દીધું છે. આજે આ શુભ અવસર પર આપ ભગવાન મહાદેવને કહો કે મારા પતિને પણ જીવિત કરે. આવી પ્રાર્થના સાંભળી ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ અને જ્યાં દ્રષ્ટિ કરે છે, ફરી કામદેવજી પ્રગટ થાય છે. બોલીએ કામદેવ મહારાજ. પતિને પ્રાપ્ત કરી મહેશ્વરને પ્રણામ કરી ઉત્કર્ષ પામી તે રતિ અને કામદેવ ત્યાંથી પસાર થાય છે. આ બાજુ હિમાલય રાજ ભોજનનો આરંભ કરે છે. રત્નોના વાસણ તથા ગળાઓથી વ્યાપ્ત મોતી અને માણેક ખૂબ દીપી રહ્યું હોય, રત્નોના દર્પણો તેથી શણગારેલું હોય, ધોળા ચામરોની શોભા, મોતી અને મણિઓની સુંદર માળાથી વીંટળાયેલું ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરપૂર એ ભોજનનો જે મંડપ હતો, તેમાં ભગવાન મહાદેવ અને મહાદેવી પ્રવેશ કરે છે. સાથે સમગ્ર ઋષિઓ અને દેવો પણ ભોજન કરવા માટે બેસે છે. એવું કહેવાય છે કે આખા જગતને જે જમાડે છે એ અન્નપૂર્ણા. એના લગ્નમાં જ્યારે ભોજન કરવા મળશે, ભોજન કરવા માટે બેઠી હોય ત્યારે તેને શું દિવસો? હિમાલય રાજ મેનાજી સ્વયં હાથમાં ભોજનનો થાળ લઈને આવે છે અને ભગવાનને
વિનંતી કરે છે. આપણે ને કોઈ જમવા આવે ને તો આપણે ઘડીએ ઘડીએ એને કહીએ કે માનપૂર્વક કે ભાઈ તમે જમો, થોડું વધારે લો. એવી ભવ્ય શોભા. અને તે સમયે જેટલા પણ દેવો જમી અને પેટ ઉપર હાથ ફેરવે છે તેનાથી સમગ્ર સૃષ્ટિ તૃપ્ત થાય છે. કેમ? તો કે આ તો ભગવાન મહાદેવની પ્રસાદી છે. શિવજી કૈલાસ જવાની તૈયારી કરે છે. હિમાલય રાજ ચોથો દિવસ આવ્યો ત્યારે શુદ્ધિથી વિધિપૂર્વક ચતુર્થી કર્મ કર્યું. જેના વિના વિવાહ ખંડિત જ ગણાય. મેનાજી બોલ્યા, હે કૃપા ભંડાર, આપ કૃપા કરી શિવાનું બરાબર પાલન કરજો. આપ તો આશુતોષ છો એટલે પાર્વતીના હજારો દોષોની ક્ષમા આપશો. મારી પુત્રી જન્મે જન્મે આપના ચરણ કમળની ભક્ત છે. તેને પ્રભુ મહાદેવ વિના સ્વપ્નમાં જ્ઞાનમય આપનું સ્મરણ છોડ્યું નથી. એવી મારી પુત્રીને આપ ખૂબ સારી રીતે સાચવશો જ. અથ સંતર્ષયસ્તે ચ પ્રોજુહિં મગીશ્વરં કારયસ્વ મજાદેવ્યા યાત્રા મધ્યોચિતાયે. પાતિવ્રત્યના નિયમ તો તમે ઘણા સતીએ આપ્યા, છતાં પણ હું બે કઈ વચન કહું છું. પિતા જ્યારે કન્યાનો વિદાય થાય ને તે પહેલા કન્યાને માથે હાથ મૂકીને કહે છે. પહેલેના પિતા પોતાની કન્યાને વિદાય સમયે આવા વચનો કહેતા હતા કે હે પુત્રી, પત્નીએ કાયમ પતિ સુઈ જાય તે પછી શું, તે જાગે તે પહેલા ઉઠી જવું. પતિવ્રતાએ પતિનું નામ કદી ન લેવું. અત્યારે તો બૂમ પાડે, સ્વીટુ, અનેક નામો છે એવા કે જેને કહીને બોલાવે. પહેલા પ્રાણ ના થયું કહેવાય, નામ ના થયું. ઘણા લોકોએ પર્યાય શોધ્યો હતો કે પુત્રના નામથી પતિને બોલાવો. એ પણ મર્યાદિત છે, ખૂબ સુંદર. એ રીતે બોલાવો તો પણ સારું. પિતા કહે છે કે પૂજાના બધા સાહિત્ય કયા વિના પોતે તૈયાર કરી આપવા અને સમય પ્રમાણે યોગ્ય હિતકારી અવસરની રાહ જોયા કરી. પતિ જ્યારે સંધ્યાદી કર્મ કરવા બેસે, આ તો દેવોની વાત છે, તે પહેલા આસન પાથરી દેવું, દરબાણ મૂકી દેવું, પવાલું ભરી દેવું, હવનની સામગ્રી તૈયાર કરી દેવી. એ કઈ મૂકેલું છે જાતે લઈ લો, રોજ ના આપવાનું હોય એવું ના કહેવાય. દેવો, પિતૃ, અતિથિઓ, નોકર ચાકરો, ગાયો અને ભિક્ષુ સંન્યાસી, માંગણ વગેરે ને વિભાગવાર આપ્યા વિના સ્ત્રીએ કદી ખાવું નહીં, એવું કીધું શાસ્ત્રમાં. હે પુત્રી, આ ધર્મનું તું પાલન કરજે. જ્યારે સ્ત્રી રજસ્વલા થઈ ત્યારે 3 દિવસ સુધી પતિ કે કોઈ પુરુષને પોતાનું મોઢું ન બતાવવું જોઈએ. પતિનું આયુષ્ય સ્ત્રી પતિવ્રતાએ હળદર, કંકુ, સિંદૂર, કાજળ વગેરે ચોડી, નાગરવેલનું પાન પીળું, માંગલિક આભૂષણ વગેરે, વાળની સફાઈ, અંબોડો વેણીથી યુક્ત તેમજ હાથના અને કાનના ઘરેણા કદીથી દૂર ન કરવા. ખાલી ન હોવું જોઈએ ગળું, માથામાં પણ વેણી નાખેલી રાખવી, સુગંધ. પતિવ્રતા સ્ત્રી માટે પોતાનો એક પતિ જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કરતા અધિક માનવામાં આવ્યો છે. જે સ્ત્રી પતિને ઓળખી તેની આજ્ઞામાં ન રહે, વ્રત ઉપવાસ તથા નિયમનું પાલન કરે, તે પતિનું આયુષ્ય હરે છે તે જાણવું. પતિ કહે કે ભાઈ આજનો ઉપવાસ કરવાની શું જરૂર છે, તમે બેસો ખબર ના પડે એવું ન કહેવાય. પતિ કહે કે આજે ઉપવાસ ન કરશો તો નહીં કરવાનો, તેનું પુણ્ય વધારે ઉપવાસ કર્યા કરે.
નિત્ય સવારમાં પતિથી વહેલા ઉઠી એની પ્રદક્ષિણા કરવી, તેને ચરણે વંદન કરવું. જે સ્ત્રી પતિને તુકારીને બોલાવે છે તે અવશ્ય મૂંગી થાય છે, અને જે સ્ત્રી પોતાની શોખની વારંવાર ઈર્ષા કરે છે તે દુર્ભાગી થાય છે. જેના ઘરમાં દેવી તુલ્ય પતિવ્રતા સ્ત્રી હોય છે તેની માતા લોકમાં ધન્યવાદને પાત્ર ગણાય છે, તેનો પિતા લોકમાં ધન્યવાદને પાત્ર બને છે, અને તે પતિ પણ ખરેખર ધન્ય ગણાય છે. માટે સ્ત્રીએ પાતિવ્રત્યનું પાલન અવશ્ય કરવું. જો સ્ત્રી પાતિવ્રત્યનું પાલન ન કરે તો તેના માતા પિતા સ્વર્ગમાં ગયા પછી પણ નિંદિત થાય છે. પતિવ્રતા પત્ની ગૃહસ્થનું મૂળ છે. પતિવ્રતા પત્ની તેના સુખનું મૂળ છે. પતિવ્રતા પત્ની તેના ધર્મનું ફળ મેળવી આપનાર થાય છે, અને પતિવ્રતા પત્ની તેના સંતાનોની વૃદ્ધિ માટે થાય છે. જેમ ગંગામાં પ્રવેશ કરવાથી આખું શરીર પવિત્ર થાય છે, તેમ પતિવ્રતા સ્ત્રીના માત્ર દર્શન કરવાથી શરીર આ જગત પવિત્ર બની જાય છે. જે સ્ત્રી પોતાના પતિને દેવ માને છે તેનામાં અને ગંગામાં તફાવત નથી ગણતી, એવી તે પત્ની અને તેનો પતિ બંને સાક્ષાત શિવ અને પાર્વતી સ્વરૂપ જ છે. પતિવ્રતા સ્ત્રીઓ ઉત્તમ આદિ ભેદથી 4 પ્રકારની કહેવાય. જેઓ સ્મરણ કરનારા પાપોને દૂર કરનારી છે. એક ઉત્તમ પતિવ્રતા, બીજી મધ્યમ પતિવ્રતા, ત્રીજી અધમ પતિવ્રતા, અને ચોથી અતિ અધમ પતિવ્રતા. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી પોતાના જ કુળના પુરુષ સાથે લગ્ન કરી અને ત્રણેય પેઢીના ત્રણેય ગોત્રના પિતૃનો જે ઉદ્ધાર કરે છે, પાતિવ્રત્યનું પાલન કરીને તે ઉત્તમ સ્ત્રી બતાવી. કોઈ ક્ષત્રિય સ્ત્રી બ્રાહ્મણ કુળમાં પરણે પાતિવ્રત્યનું પાલન કરે અને પોતાના ત્રણેય કુળનો ઉદ્ધાર કરે તે મધ્યમ પ્રકારની સ્ત્રી બતાવી. જે સ્ત્રી પોતાના પુરુષ સિવાય બીજા પુરુષના મનમાં વિચાર કરે, પતિની સેવાથી વિમુખ હોય તેવી અધમ સ્ત્રીઓ પોતાના કુળને સ્વર્ગમાં હોય તો પણ નરકમાં લઈ જાય છે. માટે બને તો હે પુત્રી, આપ અત્રિ ઋષિની પત્ની અનસુયા અને સાંડિલીની જેમ પતિવ્રતા થજો, જે ગોત્રની માતા અનસુયા છે. પાર્વતીને વારંવાર ભેટી પડી તે ઘણા ઊંચા સ્વરે રડવા લાગી. ત્યારે પાર્વતી પણ કૃપા વચન ઉચ્ચારતા ઊંચેથી રડવા લાગ્યા. વિદાય થતા પ્રભુ શિવ પોતે યોગીશ્વર છે, છતાં પણ શિવ પણ રડવા લાગ્યા. કોણ રડ્યા વિના રહે? આ તો માં જગતજનની કન્યા સ્વરૂપે વિદાય થાય છે. જે મનુષ્ય શિવમાં મન રાખી પવિત્ર થઈને કાયમ શિવ વિવાહને સાંભળે કે સંભળાવે છે એ અવશ્ય શિવલોકને પામે છે. મેં કહેલું આ અદ્ભુત આખ્યા જીવનમાં મહાશાંતિ કરનાર, દુષ્ટ સ્વપ્નનો નાશ કરનાર અને શાંત કરનાર તથા બુદ્ધિ અને જ્ઞાન આદિ વધારનાર એવું આ ચરિત્ર જે મનુષ્ય સાંભળશે તેને અનેક કન્યાના દાન કર્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થશે. શૃણુયાદ્વા શુચિર્ભૂત્વા ચરિતં શિવયો શિવં સિદ્ધ્યન્તિ સર્વ કાર્યાણિ સત્યં સત્યં ન સંશયઃ વંદે વંદન તુષ્ટમાનસપતિ પ્રેમ પ્રિયં પ્રેમદમ પૂર્ણં પૂર્ણતરઃ પ્રપૂર્ણનિખિલૈ સ્વૈયદભાસં શિવં સત્યં સત્યમયં ત્રિસત્યમિભવં સત્યં પ્રિવં સત્યદં વિષ્ણુ બ્રહ્મનુતં સ્વકીય કૃપયો
पाताकृतिं शङ्करं पाताकृतिं शङ्करम् જેમનું મન કેવળ વંદનથી સંતુષ્ટ થાય છે, જેમની આગળ મોટા મોટા સૂક્ત અને સ્તોત્ર ભણવાની જરૂર નથી, જેમને પ્રેમ અતિશય રહે છે, એટલે કહ્યું કે ભક્તિ હોય પણ જો પ્રેમ લક્ષણ ન હોય, જો ભક્તિમાં પ્રેમના લક્ષણો પ્રગટ ન થતા હોય તો ભગવાન એને સ્વીકારતા નથી. प्रेम लक्षण भक्ति भगवान स्वीकारे छे. जो प्रेम युक्त भक्ति होय तो तमारू एठू पण भगवान जमी ले छे. भक्ति में अतिशय प्रेम की जरूर है. जे प्रेम आपनार पूर्ण और पूर्ण ब्रह्म स्वरूप से तेवा अति पूर्ण समग्र ऐश्वर्यनो एक वास, मंगल स्वरूप, सत्य स्वरूप, सत्यमय तेवा भगवान शिव अने शिवाना दर्शन करी अमे धन्य थया. भगवान शिव पार्वती जी ने नंदी पर बेसाड़ी અને કૈલાસ તરફ પ્રયાણ કરે છે અને ભગવાન આંખો બંધ કરી ધ્યાન કરે છે. ત્યાં જુઓ, આપણે ત્યાં લગ્ન કરીને કન્યા આવતી હોય તો આપણે દીવા પ્રગટાવીએ, આરતી કરીએ, રાત્રિનો સમય હોય, પણ અહીંયા ભગવાન આંખો બંધ કરી ધ્યાન કરે છે. જગતના સમગ્ર સ્મશાનમાં અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે. स्मशाने स्वाक्रीडा स्मरहर पिशाचा सहचरा सीतावस्माने अमङ्गल्यं श्रीरं तथा